રાજકોટના ગોંડલના ગુંદાસરા ગામના સરપંચના ઓડિયો વાયરલ થયો। આ સમગ્ર મામલે સાપર વેરાવળ એસોસિએશનના ઉપપ્રમુખનું મોટું નિવેદન સામે આવ્યું છે। સમગ્ર મામલે ઉપપ્રમુખે જણાવ્યું કે જ્યારે ઉદ્યોગ સ્થાપવામાં આવે ત્યારે પૈસાની માંગણી કરવામાં આવે છે અને જ્યારે જમીન બિનખેતી કરાવવાની હોય, નકશા કરાવવાના હોય, બાંધકામની મંજૂરી લેવાની હોય ત્યારે તેઓને એપ્રોચ કરવામાં આવે છે। આવું થઈ રહ્યું છે તે અયોગ્ય સરપંચને સરપંચ બની સેવા કરવાની તક મળી છે ત્યારે તેને રાષ્ટ્રહિતની વાત કરવી જોઈએ, ન કે લાભ લેવો જોઈએ, તેવું સાપર વેરાવળ એસોસિએશનના ઉપપ્રમુખે જણાવ્યું હતું। ના, પણ ખરેખર જે ઓડિયો ક્લિપ અત્યારે આવી છે એ મેં આમ તો સાંભળીથી આપના માધ્યમથી મને ખ્યાલ આવ્યો છે, પણ ગ્રામ્ય લેવલે જે કાંઈ ઇન્ડસ્ટ્રી અત્યારે ડેવલપ થઈ રહી છે, જે રૂડા બહારના વિસ્તારો છે ત્યાં ઉદ્યોગપતિઓને પોતાની કામગીરી કરવા માટે થઈ અને જમીન બિનખેતી કરાવવાની હોય, એના નકશા પાસ કરાવવાના હોય, તમારે બાંધકામની પરમિશન લેવાની હોય, બાંધકામ પૂરું થયા પછી કમ્પ્લીશન સર્ટિફિકેટ લેવાનું હોય, તો આ બધા કામગીરી તમારે ગ્રામ પંચાયતમાં કરાવવાની હોય છે। તો નાના મોટી કામગીરી માટે થઈ અને ડાયરેક્ટ ઉદ્યોગપતિઓ અને સરપંચો અને તલાટીઓ સાથે મળી અને ત્યાં પોતાના કામ નિપટાવતા હોય છે। અને વાત રહી તમે જે કહ્યું છે ઓડિયો ક્લિપની, ખરેખર જો આવું બન્યું હોય તો એ અયોગ્ય છે, આવું બનવું ન જોઈએ। અને દરેક જગ્યાએ હું તો ઉદ્યોગપતિ અને સરપંચો અને મંત્રી જે કોઈ હોય એવા લોકોને અપીલ કરું છું કે વધારેમાં વધારે ઉદ્યોગપતિઓને સરળતા રહીએ એવી તમે એને મદદ કરો, જેથી કરીને આપણા વિસ્તારનો ડેવલપમેન્ટ થાય, આપણી જગ્યાનો ત્યાં ભાવ વધે અને નાના લોકોને રોજગારી મળે અને ઇન્ડસ્ટ્રીની ડેવલપમેન્ટ થાય, રાષ્ટ્રહિતનું આપણે કામ કરી શકીએ। ભરત ભરડવા સાથે રોહિત ભોજાણી, દિવ્યાંગ ન્યૂઝ, રાજકોટ।